આપ સૌને જય શ્રી કૃષ્ણ. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. હર હર મહાદેવ. મિત્રો, આપણા વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને એમના સંગઠનના કાર્યકર્તાઓથી લઈ અનેક સંગઠનો સાથે મળી અને જે ફળદ્રુપ વૃક્ષોનું જે વાવેતર કરવામાં આવ્યું, જે રોપા રોપવામાં આવ્યા અને ફળવાળા ઝાડ કઈ અને ખૂબ મોટી સંખ્યામાં પ્રચાર પણ કર્યો અને કરવો જોઈએ. સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા મિત્રોએ પોસ્ટો અને સોશિયલ મીડિયા ઉપર વિડીયો રીલો પણ ચડાવી. શું આ એ જ વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી, થરાદના ધારાસભ્ય, એ ઘણી બધી વખત ડુંગરો એટલે કે ભાખરોની અંદર સીડબોલ ફેંકી અને વૃક્ષોનું રોપણ કરતા હોય છે. એમના ખુદના ક્ષેત્રે મને ખબર છે કે જ્યાં સુધી વૃક્ષ વાવેલા છે. તો અને એ જ શંકરભાઈ ચૌધરી જ્યારે હમણાં થોડા સમય પહેલાં એક સ્કીમ લઈને આવ્યા હતા કે 6 ફૂટ ઊંડો ખાડો અને 4 ફૂટ પહોળા ખાડાની અંદર પાણી પણ રિચાર્જ થઈ શકે. એમને એટલો અનુભવ નહીં હોય કે 2 ફૂટ ખાડાની અંદર આ વૃક્ષ ન વવાય. અને એવો જ ક્યાંક વિડીયો વાયરલ થયો અને આપણે સૌએ જોયું કે એ વૃક્ષો ખાડાની અંદર મૂકવામાં આવ્યા અને બીજા દિવસે વૃક્ષો સવારમાં ઉઠાવવામાં આવ્યા. અને પછી કોઈ નર્સરીના માલિક આવીને એવું કહે છે કે ભાઈ અધ્યક્ષ સાહેબે મને ફોન કરીને કીધું કે શું આની અંદર વૃક્ષો ન થાય. ત્યારે એમણે કીધું કે ના ભાઈ, આ તો 3 થી 4 ફૂટ કે 6 ફૂટ ઊંડો ખાડો કરવો પડે ને આટલા ફૂટ પહોળો કરવો પડે, એની અંદર વૃક્ષ વવાય. પાછા નર્સરીવાળા આવીને પાછા ભરી જાય છે વૃક્ષ. આ કંઈ સમજવામાં આવતી નથી. આ વાત અમને ગળે નથી ઉતરતી એવી પરિસ્થિતિ ઊભી થઈ. કારણ કે ઘણા સમય જૂનો અનુભવ છે અને ખૂબ વૃક્ષપ્રેમી છે. અને શંકરભાઈ ચૌધરી આપણા વિધાનસભાના અધ્યક્ષ છે માનનીય, અને થરાદ તાલુકાના ધારાસભ્ય છે. અને એમની ઘણી બધી આવડતની લોકો પસંદગી પણ કરતા હોય છે. અને અત્યારે આપણી બનાસ ડેરીના ચેરમેન છે, તો એમણે સીડબોલ થકી પણ ઘણું બધું વૃક્ષોનું વાવેતર કર્યું. એમણે હજારો વૃક્ષો પણ કાર્યક્રમ કર્યા. અને મને ખુદને અત્યારે વિડીયો બનાવતા પણ હસવું આવે છે કે આ વાત ક્યાંની વ્યાજબી કહેવાય એમ. કે ભાઈ એ નર્સરીના માલિક છે અને એ લોકો એવું કહેતા કે સાહેબનો મને ફોન આવ્યો કે ભાઈ આ ખાડાની અંદર વૃક્ષ ન થઈ શકે. તો કે કીધું કે નાના સાહેબ, આ એમાં ન થઈ શકે અને આપણે એના માટે આટલા ફૂટ ઊંડો ખાડો બનાવવો પડે. અને પછી વૃક્ષો પાછા જાય છે. ને આ બધું જે સોશિયલ મીડિયાની અંદર ગામ ગધેડો થયો એના પછી આ એક નિવેદન આવ્યું. એટલે કઈ અંશે વ્યાજબી છે એમ. લોકોને ઉલ્લુ બનાવવાનો, મૂર્ખ બનાવવાનો કંઈક માપદંડ હોય એમ. બરાબર, આટલી બધી હદે ના હોય. અને આપણે આશા રાખીએ કે ગુજરાતની અંદર વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ, થરાદના ધારાસભ્ય, એ ખૂબ સારા ફળદ્રુપ વૃક્ષોનું રોપણ કરતા હોય ત્યારે એમની સાથે મોટું બધું ટોળું હોય તો એમને ક્યાંક અનુભવ હોય કે શંકરભાઈને પણ અનુભવ હોય કે ભાઈ આપણે જીસીબીથી ખાડા આગળ કરીએ કે મોરલા દિવસે કરીએ. હવે વૃક્ષો ખાડાની અંદર મૂક્યા અને પાછા ઉઠાવવાના. બરાબર, તમે કોઈ કાર્યક્રમ કરો છો એની અંદર ભોજન સમારંભની જે ગણતરી છે કે ભાઈ 2000 લોકો આવવાના છે, એનું ભોજન બનાવી દીધું, એનું સીધું સામાન લાવ્યું, બધું છું, અને પછી નોંધારો પાડવાનો થતા કેવું થાય એમ. એટલે મને ક્યાંક અચંબા જેવું લાગે છે કે આ પરિસ્થિતિ શું છે. એટલે આટલો બધો અનુભવી, બહોળો અનુભવ ધરાવતા આપણા વિધાનસભાના અધ્યક્ષ આ અનુભવ વગર ના હોય. આ મારો પાકો અનુભવ છે. આની અંદર શું છે ને એના વિશે જ્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ જોડે જઈ અને કોઈ કા નિવેદન લેશે અને પોતે ખુદ સોશિયલ મીડિયા ઉપર નિવેદન કા જાહેર કરે છે ત્યારે ખબર પડે. લોકો જાણવા માગે છે કે આ પરિસ્થિતિ શું છે, વૃક્ષો કેમ ઉઠાવવામાં આવ્યા. મોરલા દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ થાય, બીજા દિવસે વૃક્ષારોપણ અંદરથી વૃક્ષો ઉઠાવવામાં આવે. એવું પણ કહેવામાં આવે કે ક્યાંક કોથળીઓ નથી ને ક્યાંક રહી ગઈ હતી ને આવી બધી વાતો થઈ. એટલે પાયા વિહોણી વાતો છે. આની અંદરથી તથ્ય બહાર આવે અને વિધાનસભાના અધ્યક્ષના કાર્યક્રમનો આખો શું છે એ લોકો જાણવા માગે છે.